So today we are going to start with Ajax extension. Ajax extension. હું શું કહું છું બરફ નથી બરફ કઈ ના આવતો નથી. Web forms. They call add. So this is the default screen of ASPX. But XHTML should TTD XHTML XML જ કહેવાય અલગ છે. શું કહું છું W3 console જે આઈપીસી કે ઇન્ડિયન પેનલ કોડ લોકો ધારા કાઢી છે ને બધી આઈપીસી સેક્શન નંબર સો એન્ડ સો સેક્શન નંબર સો એન્ડ સો સેક્શન નંબર સો એન્ડ સો સેક્શન નંબર સો એન્ડ સો. W3 consortium is one organization. World Wide Web. They are a big organization. And they have formed the rules and regulations of HTML. That each and every opening should have closing. And the browser compatibility issues would be solved. Suppose હું ASP માં હું ક્લોઝિંગ HTML લખવાનું ભૂલી જઈશ જે નોટપેડમાં એવું એરર ના આવે. ASP.NET માં એરર આવશે. Why? Because of this W3 consortium. એ કોઈ એડિટરમાં ફિક્સ જ કરી દીધું છે ભાઈ એડિટરમાં ઓપનિંગ અને ક્લોઝિંગ એટલે બધા એડિટરમાં થઈ ગયું કમ્પલસરી. એટલે તમારો પ્રોગ્રામ નહીં ચાલે. જાવામાં બી કમ્પલસરી કરી દીધું JSP Songlx માં. તો હવે આપણે સ્ટાર્ટ કરીએ છીએ. ASP Script Manager. This is Script Manager. Just like a header. It's like a header file. Without this script manager means what? JavaScript. હવે આપણે JavaScript કેને લખતા હોય હજુ આપણે લગભગ કરીએ થોડું પણ આપણે કોઈ JavaScript નો કોડ અત્યાર સુધી શીખ્યા નથી. હવે આ શું કહે છે ખબર છે કે Ajax extensionમાં JavaScript ના કોડની જગ્યા પર તમારે આ લખવાનું ASP script manager id is equal to script manager 1 run at equal to software બસ આટલું લખવાનું to set the environment. એટલે એના અંદર કોઈ કોડ ના લખે નહીં લખવાનું. હવે આના પછી છે ને અપડેટ પેનલ આવશે. તમારે છે ને સિક્વન્સ સમજવું પડશે અને ના યાદ રહેતું હોય તો હું એક સમય એડ કરીશ તો બી ચાલશે કે સ્ક્રિપ્ટ મેનેજર પછી અપડેટ પેનલ પછી અસિંક આવે કન્ટેન્ટ ટેમ્પલેટ્સ આવે એ બધું મગજમાં સ્ટોર કરી નાખે. ચલાવું છું બે ત્રણ વાર તો એનામાંથી પ્રેક્ટિસ કરીશું પછી પોતે જ બનાવી સારું એ કરવું પડશે. ચલો બાળકો અહીંયા જો ASP અપડેટ પેનલ બોલો. અપડેટ પેનલ કન્ટેન્ટ ટેમ્પલેટ્સ અને અહીંયા શું આવશે ટ્રિગર્સ આવશે. ઓપનિંગ ટ્રિગર એન્ડ ટ્રિગર મીન્સ એક્શન ને આમાં શું આવશે અસિંક કંટ્રોલ ID ઇક્વલ ટુ તો અહીંયા શું લખીશ ટાઈમર 1. જો આ રીતનું કોડ લખવું પડશે ઈચ્છા હોય કે ના જોઈને કંટાળો આવતો હોય તો
તો સર આ બધું શું લખવાનું કંટાળો આવે તો બી કરવું પડશે. અચ્છા હવે કન્ટેન્ટ ટેમ્પલેટમાં શું આવશે બાળકો? આઈડી ઇક્વલ ટુ design. So you have to just click on timer properties, make it 2000 milliseconds. Understood? So actually this is the code. Interval 2000. See, can you see? All this command you have to give. હવે તમારો ટાઈમર ટીક ઇવેન્ટ આવશે. તમે ઇવેન્ટ એની પર આપો છો કે 2 સેકન્ડ પતશે ને એટલે પછી રિઝલ્ટ આવે. તો 2 સેકન્ડ પતશે એનો કંટ્રોલ કોની પાસે છે? બટન પર છે, લેબલ પર છે કે ટાઈમર પાસે છે? ટાઈમર પાસે છે ને. તો ટાઈમર નો એક ટીક ઇવેન્ટ આવે. કયું ઇવેન્ટ આવે? ટીક ઇવેન્ટ. આ C# કોડમાં તમને લઈ દીધો. તો હવે હું લેબલ ને એમ કહીશ ભાઈ તું 2 સેકન્ડ પછી તો $250 લખ. હવે આપણે જોઈએ કરે છે કે નથી કરતું. ઘણી વાર શું છે લોજિકલ એરર ના હિસાબે જો આપણે વેઇટ કરીએ 2 સેકન્ડમાં થાય છે કે નથી. અત્યારે તો છે ને આ હવે જો 2 સેકન્ડ પછી આવું જોઈએ આવી ગયું ને. 2 સેકન્ડ પછી આવ્યું કે ના આવ્યું? This is Ajax extension. પતી ગયું. First what you to remember? Opening script manager, closing script manager. After that opening script and closing script you have to write opening update panel, closing update panel. After that you have inside between update panel opening and closing you have to write what content templates, opening and closing label timer. Then you have to write what opening triggers, closing triggers. Then ASP : sync post back trigger control ID equal to timer 1. એટલે અસિંક્રોનાઇઝેશન મોડમાં તમે આ ટાઈમરને ડાયરેક્શન આપો ઇવેન્ટ રેસ કરો અને કંટ્રોલ આઈડી કહો અને અસિંક જે કહ્યું છે બેકગ્રાઉન્ડ પ્રોસેસિંગ. તો આ ટાઈમર પાસે જશે. હવે ટાઈમર પાસે જ્યારે જશે ત્યારે ભાઈ સાહેબ શું કરશે ખબર છે? ઓન ટીક ઇવેન્ટ ને ગોતશે. આને ઓન ટીક ઇવેન્ટ તમને ક્યાં મળશે? અહીંયા. અંડરસ્ટુડ? એટલે પછી તમને મેસેજ ડિસ્પ્લે કરીને આપશે. એટલે આનો આઉટપુટ આવે છે $50 આવે છે પણ 2 સેકન્ડ પછી, કારણ કે ટાઈમરનું ઇન્ટરવલ આપણે શું આપ્યું છે ઓટોમેટિકલી કે 2 સેકન્ડ પછી તમે ડિસ્પ્લે. હવે એવું નથી કે આપણે ડોલર કે કરન્સી પ્રિન્ટ કરીએ. આપણે તો ઘણી બધી વસ્તુ કરાવી છે. તો સમજો કે તારે ઓનું જનરેટ કરવું છે, આપણે ઓટીપી જનરેટ કરવું છે. તો ઓટીપી નું જનરેટ કરીને આપી દે કે 5 સેકન્ડ પછી ઓટીપી જનરેટ. હવે આધાર કાર્ડમાં બી ઓટીપી જનરેટ થતું જ હતું ને અપડેટ કરાવું ત્યારે. નંબર નાખી દેતા પછી નંબર નાખી. તો એ લોકો બધા કેવી રીતે કરતા હતા? બધી આવી બધી ટેકનોલોજી યુઝ કરે છે. બધું શીખેલા હોય તો જ આ બનાવી શકે ને. તો આ તું આજે જે શીખો એને શું કહેવાય? અસિંક્રોનાઇઝેશન. જે તમે થ્રેડના ટોપિક શીખેલું થ્રેડ્સ તમે જાવામાં શીખ્યો છે, પાયથનમાં શીખ્યું. પાયથન તમારું થઈ ગયું છે? હવે તમારું MS SQL થઈ ગયું છે કે? તો તમારે HTML બાકી છે.
તો તમારું વેબ ચાલુ થશે આવતી સાહેબ. એ વેબ જ્યારે પતશે PHP પતશે પછી તમારું MS SQL થશે. આનું અને ભવ્યનું પતી ગયું લગભગ. આ બે જણા આવતા હતા. મારે બેટા અટેન્ડન્સ જોવી પડશે યારી કે કોનું શું પૈતું છે. તો પૈતું નથી પૈતું તો આપણે ખુશ થઈને એમ નહીં કહેવાનું પતી ગયું. ये मेरा हो गया नहीं क्या हुआ वही नहीं तो कहते बोलो नैरी बेन तो एમાં ઉતાવળા છે મેં જલ્દી કોડ પતાવો કોનું કયું એ પૈકી HTML નું પી ઓલું હોય છે કે MVDP HTML જાવાસ્ક્રિપ્ટ એ લોકો MVDP હોય છે થોડો મિક્સ હોય છે તો તમે તમારું થઈ ગયું છે ને તારું તો આપી દે ને એક્ઝામ હા કરો બાળકો કરો ચલો so this part is done આમાં કન્ટિન્યુઅસ પ્રિન્ટ કરાવી શકે લૂપમાં પ્રિન્ટ કરાવી શકે શું એ પણ અગર તમે ઓલું વિચાર તો $250 હતું ને તો એને કન્ટિન્યુઅસલી આમ મતલબ સપોઝ 5 times માટે પ્રિન્ટ કરાવો હોય તો એને લૂપમાં ચલાવી એના અંદર જ થશે ને C# ના અંદર જ CS ફાઇલ તમારું રિપોર્ટિંગ નથી થયું ને તમે જે બી ડેટા નાખ્યા તો હવે આપણે અહીંયા ડેટાબેઝ કયું યુઝ કરીશું બેકએન્ડ ફ્રન્ટ એન્ડ કનેક્ટિવિટી પાણી એક્સેસ યુઝ કહેવાય કે MS SQL બુકમાં તમારે યાદ રાખવાનું RDLC આ યાદ રાખવાનું હોય RDLC એટલે તમારે રિપોર્ટ જનરેટ કરવો છે પ્રોજેક્ટ માટે તમે તમારી વેબસાइट एज एडमिनिस्ट्रेटर તમે ઓલાને શું કહો ભાઈ डेवलपर भाई हमको भी रिपोर्ट देखना है हमारा कंपनी का सेल्स का प्रॉफिट का इनको रिपोर्ट बना के देना वेबसाइट में उनके बोलो तो આમાં તો આપણે બહુ સરસ ફેસિલિટી તો પહેલા ક્રિસ્ટલ રિપોર્ટ હતું પણ ક્રિસ્ટલ રિપોર્ટ નાનું મને લાગે છે 3600 આંકડો થઈ ગયો કેટલાનો આંકડો થઈ ગયો છે 33 બાકી ક્રિસ્ટલ રિપોર્ટ ઇઝ ધ બેસ્ટ ટૂલ ફોર રિપોર્ટિંગ મસ્ત એકદમ બને તો તમને લાગે હા આને રિપોર્ટિંગ કહેવાય એવું એટલું સરસ બનાવ્યું બને આંકડોના ગાંડા પાવર BI is not for reporting, it is for presentation, dashboard presentation, for data analytics. તો રિપોર્ટિંગ નો મતલબ સમજાય યાર તે ટેગ ઓપરેટ કર્યું છે કે જોયું છે જો એમાં પરચેસ રજિસ્ટર સેલ્સ રજિસ્ટર કેવા બનીને આવ્યું છે કોલમ વાઇઝ cash book, bank book, balance sheet, they are reports basically, they are reports. ટોટલ અગર ઓલું હોય શું કહેવાય સેલ્સ ને બધું દેખાડવા બેકએન્ડ માં જ દેખાય ને મતલબ ઓલા પાસે જ દેખાય ને જેની વેબસાઇટ જે એનું હોસ્ટ એની પાસે એડમિનિસ્ટ્રેટર રાઈટ છે ને એના જોવાનું પાસે જ આવે બધું તો જોયું છે ASP.NET રિપોર્ટ્સ વેબસાઇટ દેખાય તમને જો આવી ગયો ને ઓપ્શન આપણા ડેટાબેઝ નું નામ શું હતું જે એક્સેસ સાથે કનેક્ટિવિટી કરેલી છે તો આપણે શું કરવાનું ખબર ન્યુ કનેક્શન કાં તો અહીંથી કરવાનું છે આ છે ને અહીંયા હવે આમાં કેવું છે રજીસ્ટ્રેશન છે નેક્સ્ટ યસ પછી નેક્સ્ટ પછી ફોર્મ્સ પછી ફિનિશ બરાબર પછી નેક્સ્ટ અંડરસ્ટુડ ઓર નોટ
Arrange the field to group data in a rows, column or both. Choose. કોલમ ગ્રુપ છે જ આપણે ને. So, Row. હવે આપણે શું કરશું next? Must be values. Values માં હવે આવશે જ નહીં. તો તમારી ન્યુમેરિક ફિલ્ડ છે થોડી છે કોઈ. ચલો આપણે અહીંયા મૂકી દઈએ આને, બરાબર? લઈ લીધું. હવે કેવી ટાઈપનું તમને જોઈએ છે? આ જોઈએ કે આ જોઈએ? આ લેઆઉટ છે જો. કેવી ટાઈપનો ગ્રાફ તમને જોઈએ રિપોર્ટ્સ હે ને? એને બ્લોક સબ શું કહેવાય? બ્લોક સબ ટોટલ સ્ટેપ. Block subtotal below. સેકન્ડ વર્ડ ડિફરન્સ. પછી નેક્સ્ટ કરવાનું બેટા. હા ને? First one, હવે આમાં સ્ટાઇલ કોર્પોરેટ સ્ટાઇલ છે, કરંટ મોનોગ્રાફી ઓશન સ્ટેટ. હા કોર્પોરેટ લઈએ આપણે કોર્પોરેટ. જાવી ગયો ને? બાળક આ તો ડિઝાઇન છે એટલે ખાલી. હવે હું તને શું કહું છું સાંભળ. જો આ રીતે આવી. अभी आप इसको इसको यहाँ पे पीडीएफ में भी सेव कर सकते है ना. ऑप्शन है ना पीडीएफ નું જો पीडीएफ પર ક્લિક કર્યો ને સીધું પીડીએફ ના ફોર્મેટમાં ઓપન પીડીએફ ફાઇલ આવી ગયું. સર આવું MySQL પર થાય. આ તારું ફ્રન્ટ એન્ડ માં થાય, બેક એન્ડ માં ના થાય. MySQL માં બી થાય. MySQL અને MS Excel ડેટાબેઝ છે, પણ હું એમ કહેવા માંગુ છું કે આ બધા પ્રોવિઝન્સ ત્યાંથી ASP.NET MySQL માં ડેટા સાયન્સ ને બધું કે રિપોર્ટિંગ બેકએન્ડ નું વર્ક છે એને અહીંયા લાવીને દેખાડી શકે છે. હા દેખાડી શકે ને, કેમ ના? database. ઘણા વર્ષે તો સારી વાત કરી. હું તને એવોર્ડ આપું અમને વાત કરી ટ્રોફી આપી સાહેબ. ગોલ્ડ નહીં આ ટ્રોફી છે, ગોલ્ડ. Gold plated. Plated. Printed જ રાખો. ગોલ્ડ નું પાણી સાથે નાખો 20 પર ચાલે Printed gold printed. ન્યારી ખબર પડી કે નહીં? ન્યારી ન્યારી તો પેલા પૂછતી રહેજે દીદી. મારી સ્પેશિયલ બસ અમારા ટાઈમ બાળક જો અહીંયા ડિઝાઇન ન્યુ રિપોર્ટ અને નવો રિપોર્ટ ડિઝાઇન કરવો હોય તો કમ્પ્યુટરમાં તને એક ફેસિલિટી મળશે. ડિઝાઇનર તારી જે વસ્તુ જ્યાં મિસ્ત્રી હોય તું મૂકી શકે. હવે મને કહો કોને શું ખબર પડી ને કોને શું ના ખબર પડી, મને કહો તો જરા. મને જો આ કોડ જનરેટ થઈ ગયો જો છે ને, ઓટોમેટિકલી જનરેટ થઈ ગયો. હવે આ કોડ તમારે થોડી લખવાનો. હું તમને જે કોડ તમે ઇઝીલી હ્યુમન બિંગ ઇઝીલી કરી શકે એ હું અહીંયા તમને લખી નાખું. અધરવાઇઝ જેને આઈડિયલ છે આપણે બનાવ્યું, આપણે શું કર્યું સીધું નેક્સ્ટ કર્યું નહીં કર્યું તો પાછળ કોડ જનરેટ થઈ ગયો ને. હવે આપણે જે સ્ક્રિપ્ટ મેનેજર નો કોડ લખ્યો એમાં બી તમને શીખતા 2-3 દિવસ આવશે. ઓપનિંગ સ્ક્રિપ્ટ મેનેજર, ક્લોઝિંગ સ્ક્રિપ્ટ મેનેજર, ઓપનિંગ અપડેટ પેનલ, ક્લોઝિંગ અપડેટ પેનલ, Content. બરાબર. પછી એમાં કન્ટેન્ટ આવશે, કન્ટેન્ટ ટાઈમ સેટ છે, અને પછી ટ્રિગર આવશે. ટ્રિગર ની અંદર પાછું અસિંક કંટ્રોલ આઈડી આવશે. એને બી શીખતા તમને 2 દિવસ તો લાગશે. એટલે અમુક કોડ જે છે રિપોર્ટ્સ ના એનું તમે અહીંયાથી નહીં કરો તો બી ચાલશે. તમને ખાલી જોઈ લેવાનું, બાકી તમારું મેઇન પર્પઝ શું છે આ છે બની ગયો. ડિઝાઇન થતું હોય ડિઝાઇન અને રિપોર્ટ સીધો રિઝલ્ટ. So this is known as reporting part in ASP.NET. તો આ રિપોર્ટિંગ નું પાવર બીઆઈ માં કરી શકીએ ઓલામાં કોપી સેન્ટર. પાવર BI માં મેન તો વિઝ્યુઅલાઇઝ કરી શકો છો. પાવર ચાર્ટ Dashboard. આમાં ઇટ્સ લાઈક ટેબલ ફોર્મમાં છે ને બધું જતું ઇઝીલી મળી.
તો આપણે આ આરડીએલસી જોયું રિપોર્ટનું એ તમારું હાઇપરલિંક પતે જેવું હાઇપરલિંક હા હા હાઇપરલિંક છે જો હેડ ક્લિક પ્રોપર્ટીઝ એ બાળક હમ એટલે એકચ્યુઅલી હું પેજ કોલ કરે ખાલી પેજ કોલ કરે એટલે અધરવાઇઝ ડેટા જો સેન્ડ કરો તો સબમિટ બટન થી સેન્ડ હાઇપરલિંક થી સેન્ડ ન કરી શકો ખબર પડી રિપીટ થઈ એટલી મોટી તો બનવી પડશે બધા યુઝર ચલો તો આપણો ટોપિક પછી હવે આવશે તમને રેડીમેડ લોગિન જોઈતા હોય રિઝલ્ટ સીધું લોગિન સ્ક્રીન સીધું login. નાઈસ સિમ્પલ ઓટો ફોર્મેટ આનું બેકએન્ડ પણ રેડી છે આમાં છે ને વેલિડેશન ને બધું રેડી છે પછી કોડિંગ થી ઓલું સ્ટોરેજ જે ડેટાબેઝ એટલે આનું લુક એન્ડ ફીલ બી સારું છે ને નોટ બેડ જયારે રન કરીશ જસ્ટ સી ધ લુક એન્ડ ફીલ સાઈઝ ચેન્જ કરી શકે આનું કે આટલી જ રહેશે હા કરી શકે ને ફોન દેખાય છે ને થોડુંક સ્પેસિંગ બી સારું લાગે ને લોગિન કરશો તો એરર આવશે છે ને અંડરસ્ટુડ બસ આનું બેકએન્ડ નું પાર્ટ થોડું કરવું પડશે ડેટાબેઝ હા ઇવેન્ટ એટલે બધું રેડીમેડ છે હવે આમાં કેવું છે ખબર લોગિન નેમ છે લોગિન સ્ટેટસ લોગિન છે લોગ આઉટ હશે તો લોગિન આવશે લોગિન હશે તો લોગ આઉટ તમે લોગિન મોડમાં છો તો તમે જયારે લોગ આઉટ કરશો સેશન તમારું સેશન એક્સપાયર થશે ઉપર બટન જે બનાવેલું લોગ આઉટ પર ક્લિક કરશો એટલે પાછું લોગિન નો પેજ ખોલે લોગિન વ્યૂ માં બી ઈ જ છે જે આપણે જોયું છે અલગ છે એકચ્યુઅલી લોગિન ટેમ્પલેટ એડમિનિસ્ટ્રેટર વેબસાઇટ જે છે ને હજુ એ આપણે
એના સર્વર આઈઆર સર્વરમાં લખીએ ઇન્ટરનેટ ઇન્ફોર્મેશન સર્વિસ, જેને આપણે રેમ્પ અને ઝેમ કરીએ છે ને આ ASP.NET નું એડમિનિસ્ટ્રેશન ટૂલ છે. જેટલા પણ એના ટૂલ્સ એના ઉપર શોર્ટ બોલ છે ને किधर बनाया कुछ એપ્લિકેશન આ શું છે ખબર છે કે કોઈ કોન્ફિગરેશન કરવાનું ઈમેલ કોન્ફિગરેશન કરવાનું એક રેડીમેડ સેટઅપ છે. ગૂગલ વાળા છે ને ગૂગલ વાળા પોતાનું સર્વર પોર્ટ 25 આપે છે 20. You can use free service of Google for sending emails using Google incoming server and outgoing server. That is SMTP and POP. હવે IMAP બી છે IMAP. માર્કેટિંગ બી સેક્શન किसने का मेरे को आता है ઈમેલ માર્કેટિંગ ને બધું માર્કેટિંગ કરી હોય કોઈને એડવર્ટાઇઝમેન્ટ નાખી હોય તો ઓટોમેટિક એનો કોડ બની શકે આના પર ત્યાં લિસ્ટ નાખી દીધી 100 પીપલ ના ઈમેલ તો એક સાથે બધા સેમ ઈમેલ જઈ શકે. જાય ને એના માટે APIs બને APIs એપ્લિકેશન પ્રોગ્રામિંગ ઇન્ટરફેસ. વોટ્સએપ એપ્લિકેશન માં બી રસ્તો તો આવું બધું તમે શીખે ને આવું બધું ડેવલપ કરવાનું. તો ઓલું થઈ ગયું ને ML જ પાર્ટ થઈ ગયું. ML એટલે થોડું આટલી 10 વર્ષ પહેલા બી ઓટો ઈમેલ થતું હતું. હા ઓટો ઈમેલ ઓટો મેસેજિંગ બધું થાય 10-15 વર્ષ પહેલા બી થતું. નોટિફિકેશન ત્યારે ML ક્યાં હતું? ત્યારે ML હતું જ નહીં. પોતાના નોટિફિકેશન ML આમાં 4-5 વર્ષ 3-4 વર્ષ. ટોસ પડે તો જ્યારે અવાજ આવે सैलरी एप्लीकेशन करने Understood? તો ભાઈ હું નેક્સ્ટ વીક થી ટ્યુઝડે અથવા વેનસડે થી હું તમારું વેબ નું ટોપિક સ્ટાર્ટ કરીશ. શનિવારે પતી જશે તમારું. ટ્યુઝડે કે વેનસડે વેનસડે કે ટ્યુઝડે અથવા થર્સડે. I will start with your web development tools. તમારું વેકેશન તું આવીશ ને? પાછું રિવિઝન રિવિઝન તારાથી તું અમને શીખવાડી મારું તો અરે ભાઈ વાહ ઓરે બદલી સુધી ચાલે પછી 1 તારીખે છૂટી જાય. અગર હું રવિવારની વખતે બોલાવ્યો SQL માં હું વાંચો બોલે એની પર પાછળ SQL વેવે એમ રવિવાર અરે ટ્યુઝડે થર્સડે સેટરડે પર SQL કે હું છે ને સકલા બંધ કર્યો અનનેસેસરી શું કર્યું